આપનું સ્વાગત છે। 22મી જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। તે સમયને યાદગાર બનાવવા માટે આદિવાસી વિસ્તારમાં આવેલી વિરમપુર પ્રમુખ વિદ્યાલયના બાળકો પણ શ્રી રામના નામે રંગાયા। ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈ સમગ્ર દેશની પ્રજા રામમય બની છે। આ અદ્ભુત પ્રસંગને યાદગાર બનાવવા દરેક ભારતીય પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરી રહ્યા છે, જ્યારે આદિવાસી વિસ્તારમાં આવેલી વિરમપુર પ્રમુખ વિદ્યાલયના બાળકો પણ રામના રંગે રંગાયા છે અને પોતાના ધોરણમાં પ્રાર્થના બાદ લેવાતી હાજરી વખતે તેઓ હાજર સર કે યસ સરની જગ્યાએ જય શ્રી રામ બોલી અયોધ્યામાં થઈ રહેલી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટેની પોતાની ખુશી વ્યક્ત કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અમીરગઢ તાલુકામાં આવેલી આ શાળાના બાળકો ભગવાન શ્રી રામના 500 વર્ષના વનવાસ બાદ પુનઃ પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થશે તે દિવસે શાળામાં દિવાળી ઉજવશે અને ભગવાન શ્રી રામની મહાઆરતી કરી ઉત્સાહભેર આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરશે।